પરથી ક્યારે આપણી ગાડી ક્રોસ થાય? પેલા બ્રિજ તો આપણે ચાલુ કર્યા પણ કોઈ દિવસ ગાડી ક્રોસ થતી નથી. એટલા માટે બ્રિજ ચાલુ કરવામાં આવ્યો, ખુલ્લો કરી દીધો. ત્યારે એમ કહે કે કેવી રીતે ખુલ્લો કરી દીધો? પણ આ બ્રિજ આપણે ખુલ્લો નહીં કરેલો, ખાલી ટ્રાયલ બેઝ પર હતો કે બ્રિજનો ટ્રાયલ આપણે લેતા હતા કે એના પર કેવી રીતનું છે, શું છે એ રીતે. અને એ જ રીતે જયારે લાઇટ તૈયાર થઈ ગઈ તો લાઇટને પણ ટ્રાયલ બેઝ પર અમે ચાલુ કરી દીધી હતી. તો આવું બીજેપીનું કામ છે. કોઈ પણ દિવસ એડમિનિસ્ટ્રેશનની અંદર બીજેપી વાળા કોઈ દમણ અને દીવનું ભલું કામ કરવા માટે કોઈ પણ દિવસ લેટર આપ્યો નથી કે કોઈ પણ દિવસ માંગણી કરી નથી. જ્યારે દમણનું વિકાસનું કામ આવતું હોય કે અટકાવવા જાય છે, પણ દીવના જેવી પોલિસી રાખવી જોઈએ. દીવની અંદર જ્યારે વિકાસનું કામ આવે છે ત્યારે બધા પક્ષવાળા ભાઈઓ એક થઈ જાય છે અને દરેક પક્ષ મેમોરેન્ડમ જે આપે છે તેમાં ખાલી પક્ષનું એડ્રેસ જ અલગ હોય, બાકીનું અંદરની જે મટીરિયલ છે બધું એક જ. કેમ દમણમાં એવું નથી? મારા જેવું ડીલ દમણમાં કેમ રાખતા નથી? આપણે તો દરિયા બાજુમાં છે તો દરિયા જેવું ડીલ મોટું રાખવું જોઈએ, જે દરિયાની અંદર બધાને સમાવેશ લે છે. આપણે પોલ્યુશન વાળું અહીંયા વાપીથી પાણી આવે એ મોકલાવે એ પણ સમાવી લે છે. તો આ બીજેપીનું આવું કામ છે. તો મારે વધુ કંઈ કહેવું નથી, પણ હું એટલું જ કહીશ અશરફભાઈને કે મ્યુનિસિપાલિટીની સાથે જેમ અત્યાર સુધી તમે રહીને આવ્યા છે તેમ પ્રેસિડેન્ટની જોડે રહીને બધા એક થઈને કામ કરવાનું છે. એ મારી ખાસ તમને સલાહ છે. બાકી સમય આવશે ત્યારે देखा जाएगा, समय आवश्य ત્યારે देखा जाएगा अपने को कैसा काम करने का है और कैसा विकास करने का है. અને જે મેં મુસ્લિમ બિરાદરોને જે મેં વાદો આપેલો છે એ હું વાદો પૂરો કરીશ નજીરભાઈ. એમાં કોઈ તમારે શંકા રાખવાની જરૂર નથી. તમારી જે ડિમાન્ડ છે હું પૂરેપૂરી કરી આપીશ. મારા એક મિત્ર વર્તમાન પ્રવાહવાળા પેપરમાં લખે કેમ કે ડ્રાઈવર તો બોલવામાં માનતા નથી, કામ કરવામાં માને છે. આપણે બોલીને શું કરવાનું છે? આપણે કઈ બીજેપી વાળા નહીં માને કે જુઠ્ઠું બોલવાનું. જુઠ્ઠાની પાર્ટી આપણી નથી. આપણે તો લોકોની જે ડિમાન્ડ છે એને આપણે પરિપૂર્ણ કરવાનું કામ આપણે કરવાનું છે. તો વધુ મારે કહેવું નથી, કારણ કે અશરફભાઈનો 8 વાગ્યાનો ડિનરનો પણ સમય છે આપેલો લોકોને. કાલની અંદર મેં વાંચેલું જ છે અને 8:15 થઈ ગયા છે. તો આ બોલવાનું જ્યારે ડિક્લેર થઈ જશે ત્યારે આપણે બધું જ બતાવી લઈશું. તો હું ફરીથી અશરફભાઈ, એમના ફેમિલી, એમના માતા પિતા, એના બહેન બનેવી, એમના મામા બધાને ધન્યવાદ આપું છું અને શુભકામના આપું છું. અને મિત્રો, એમના મિત્રોને પણ. અને જે રીતે બધાની ડિમાન્ડ છે કે વોર્ડ નંબર 13 સુંદર બનાવવાનું કામ છે, એ હવે તારું કામ છે સુંદર બનાવવાનું. અને આનો ને એ તો તારે કરવાનો જ છે ને, ટૂંક સમય જલ્દીથી ચાલુ કરી દે. આપણે જે સ્ટેજ જ્યાં બનાવ્યું છે અને આ રોડ જે સ્ટાર્ટ થાય છે એ એકચ્યુઅલી બધા આ પ્રજાપતિ લોકો રહે છે તે કુંભારવલ રોડ બોલે છે. તો એને ગટર અને રોડનું કામ અઠવાડિયાની અંદર ચાલુ થઈ જશે. અશરફભાઈ આવી ગયા છે એટલે હવે ફિકર કરવાની જરૂર નથી. પણ અશરફભાઈની ડિમાન્ડ છે કે 15 વોર્ડની અંદર એમ કે 13 નંબરનો વોર્ડ બરાબર હોવું જોઈએ. અને મને પણ એમને ખાતરી આપી છે કે લાસ્ટ ટાઈમ પણ એમ કે મારા વોર્ડમાંથી વોટ કોંગ્રેસને વધારે મળેલા, પણ આ વખત તેનાથી ડબલ અપાવજે. તો
હું મારું પ્રવચન પૂરું કરું છું અને અહીં મારા જેટલા મુસ્લિમ બિરાદર ભાઈઓ, એમના મિત્રો અને અમારા કાઉન્સિલરો અને દરેક જમાતના પ્રેસિડેન્ટોને મારી ખાસ વિનંતી છે કે ગઈકાલે જ ફોન અહમદભાઈનો આવ્યો હતો અને અહમદભાઈએ 4 તારીખે અહીંયા આપણા બ્રિજનું ઇનોગ્રેશન કરવા માટે સોનિયા મેડમ આવે છે, આપણા ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પ્રેસિડેન્ટ. તો હું તમને જાહેરમાં આમંત્રણ આપું છું, વિશારત આપી દીધું છે કે તમારે બધાએ અહીં આપણે એમના